અંકલેશ્વરમાં વિવિધ હાટ બજારમાં ધંધો કરતા વેપારી દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું અને હાટ બજાર ચાલુ રાખવાની માંગ કરવામાં આવી। અંકલેશ્વર મામલતદાર દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગંદકી તેમજ મંજૂરી વગર ધમધમતા હાટ બજાર બંધ કરવા પોલીસ અને જે તે 12 ગામના તલાટી કમ મંત્રીને હુકમ કર્યો હતો। આ ગામમાં ભરાતા શનિવારી, રવિવારી, બુધવારી, સોમવારી, ગુરુવારી, મંગળવારી બજારમાં દુકાનો ખોલાતા નાના છૂટક વેપારીઓ તેમજ શનિવારી બજારના આયોજક દ્વારા અંકલેશ્વર મામલતદાર અને એસડીએમને બજારો પુનઃ શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। નાયબ મામલતદાર ભરત પટેલને આવેદનપત્ર પાઠવી તેમના દ્વારા નાના ધંધા રોજગાર મેળવતા વેપારીઓના પરિવારની આજીવિકા છીનવાઈ રહી છે, તેમના પરિવારને હાટ બજાર બંધ થશે તો ભૂખે મરવાનો વારો આવશે એ સહિતની રજૂઆત કરવામાં આવી હતી। हमारी रोजगारी हाट बाजार से शनिवारी हमारी हाट बाजार शनिवारी से हमारा बहरी बोला छोकरा हाट आठे आठ दाड़ी मार्केट करी अमे अमारी पे नाना व्यापारी छे अमे आखो दाड़ो मार्केट करवा जाए 3 वागे थी चालू करी 8-9 वागे सुधी अमारी पे दुकान ना एना पैसा नथी अमे 100-200 रुपया में 500 रुपया में धंधो करीए छे आखो दाड़ा में अमारे एमा भी हैरान करे 8-8 दाड़ा मार्केट होय अमारा एक अमे कसे जाता नथी अमे आखो दाड़ में बस अमे आनू वेचीए छे अमे कपड़ा अमारो सहारो आजे